ડીસામાં ભરાયો ભગવાન જગન્નાથનું રૂડું મામેરું। આગામી અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા નીકળવાની પૂર્વ તૈયારીઓ શરૂ। અષાઢી બીજના પાવન દિવસે ડીસામાં ભગવાન જગન્નાથની 27મી રથયાત્રા ભવ્ય રીતે યોજાઈ રહી છે। છેલ્લા 26 વર્ષથી રામજી મંદિરથી નીકળતી યાત્રા ડીસાની વિશિષ્ટ ધાર્મિક ઓળખ બની ગઈ છે। ભગવાન જગન્નાથ નગરભરમાં ભ્રમણ કરશે અને તેમના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડશે। આ રથયાત્રામાં છેલ્લા 15 વર્ષથી રમેશભાઈ રાઠોડ ભગવાનનું રૂડું મામેરું ભક્તિભાવથી ભરી રહ્યા છે। મામેરું સ્વરૂપે ભગવાન માટે આભૂષણો, શણગાર, વસ્ત્રો અને મીઠાઈઓ સમર્પિત થાય છે, જે ભક્તિ પરંપરાનું જીવંત પ્રતીક છે। આ મહાયાત્રા સાથે ડીસા આજે ફરી એકવાર ભક્તિ અને પરંપરાના રંગે રંગાઈ ગયું છે। વધુમાં જાણીએ સેન્ટ્રલ ભારત ન્યૂઝની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ અહીં ઉપસ્થિત રામ મંદિર ખાતે જે મામેરું ભરવા જઈ રહ્યા છે જગન્નાથ ભગવાનનું, તેના વિશે સર આપણને જણાવશે। જય જગન્નાથ। ભગવાન જગન્નાથ શ્રીની 27મી રથયાત્રા અનુસંધાને ડીસા શહેરમાં ભવ્યથી ભવ્ય છેલ્લા ભગવાનના આભૂષણ, ભગવાનના દાગીના અને જે અમારી યથાશક્તિ હોય એ પ્રમાણે છેલ્લા 14 વર્ષ પૂર્ણ કરીને 15મા વર્ષમાં અમે ભરવા જઈ રહ્યા છે। એ મામેરું ભરીએ છીએ, અમને હર્ષ અને ઉલ્લાસ છે અને બહુ મોટી સંખ્યાની અંદર લોકો જોડાય છે, એ વાતનો ખૂબ આનંદ છે। જય જગન્નાથ। ભગવાન કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય। આજે 27મી રથયાત્રા નિમિત્તે ડીસાના નગરજનો, ડીસાના ભક્તો, સંતો, મંતો હર હંમેશ જ્યારે રથયાત્રા નીકળી છે ત્યારે સમગ્ર સમાજના લોકોએ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાને વધાવી છે અને મોટી ને બહોળી સંખ્યામાં હર હંમેશ રથયાત્રા નીકળી છે। આ વખતે પણ દરેક તાલુકામાંથી, શહેરમાંથી, દરેક સમાજો અને દરેક ભક્તો, સંતો, મહંતોને મારી વિનંતી છે કે આવનારી 27મી તારીખે ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ભક્તોના જીત જીતવાના છે, ભગવાનના પણ દિલ જીતવાના છે। તો આપ સૌને મારું ભાવભર્યું આમંત્રણ છે। જય જગન્નાથ। ડીસાના અંદર આજે ભગવાનની 27મી રથયાત્રા નીકળવાની છે। એના અનુસંધાને અમારા પરમ મિત્ર જેવા કે રમેશભાઈ રાઠોડ, જેઓ 15 વર્ષથી મામેરું ભરતા આવ્યા છે, આજે પણ ભગવાન જ્યારે મોસાળથી પરત પોતાના નિજ મંદિરે પરત ફરી રહ્યા છે ત્યારે અમારા રમેશભાઈ રાઠોડ દ્વારા પોતાએ મામેરું ભર્યું છે।